ગાય જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વખત તો શિવમાં છીએ, ત્રીજો દિવસ ત્રીજા મારે છીએ ગાય. પેલો બધો મોય છે, મોય તો વિડીયો બનાવવા દેતા નહીં. કાલ તો બનાવતા હતા આપણે ત્યાં, પણ આ ત્રીજા મારે નહીં બનાવી દેતા. ચોથા મારે આપણે બનાવ્યો તો બને રહેજો બ્લોગમાં. જો કંઈ બહારનું સવારનું વાતાવરણ ભાઈ ચેટલું મસ્ત વાતાવરણ છે ને સવારનું એક નંબર લાગે છે. સવારનું વાતાવરણ ગાય છે, એક નંબર લાગે છે. લીલું હરિયાળી એટલું મસ્ત એવું લાગે છે ને. તો બને રહેજો બ્લોગમાં. ચલો જઈએ આપણે અંદર. તો જોતા એ બધાને મેરા આવે એટલું વિડીયો ગાય બનાવશું. સામને મંદિર દેખાય જો ગાય છે, આશાપુરી માનું છે ગાય છે. જો ગાય રિહાનનો બોય ઊંઘાર્યો, રાતે હોઈ જોતો તો રાતે આવ્યા છે રે બધો. આ બધા હારીને બે જશે અમારે શેઠોને આવી જશે. આ બધો ઊંઘારે છે. આ બધું બે ગયા અમારે શેઠો જો ચાલે એમાં અને બધા બે જશે અમારે. આપણે હજી ઘેરે હેડવું છે અને મેરા વતાને જોઈએ સાહેબ હજી આવે એટલા ઘેર જવું જ ખાલી મારે. ચલો પછી મળીએ. તો જોવા કાંઈ બધા બે રહ્યા છે અમારે તો નાસ્તો આવ્યો છે, લાવી દીધો નાસ્તો અને બધું બે રહ્યા છે. ફોટો મૂકી રહી છે અને બધા આપણે બધું બે રહ્યા છે. જો સીધો ચાલે આજે સારો નહીં હતી. જેવી ઘેર આવી આપણે ઘેર આવીને ના આવું સાવ ચલો નહીં કાઢી દે. જો બેહાનને બે કલર જઈને આવ્યા છે તો ના આવું છે. ચલો નહીં કાઢી દે જઈને. તો જોવા કાંઈ આપણે લઈને હેઠ્યા છીએ. આપણે સિવિલ લઈને જઈએ તો આપણે બાઈક ચલાવીએ એટલી એકતા નહીં તો જોઈએ. તો ચલો સિવિલ જઈને જાય તો આપણે મળી લઈએ. ટિફિન આપીને આપણે વડનગર આવી જઈએ છીએ. તો ખાલી કેટલું મસ્ત બનાવી દે. તો ગાઈસ આપણે પેડા લઈ લીધા છે મારી માઈ કરવા. બાઈક લઈને ઘેર નીકળ્યા છીએ. કે બાજા આપણે વધારે સમય અરે મારી નખાય નહીં એટલે બાઈક લઈને નીકળી જશે. તો પેડા રહ્યા આપણે જો ગાઈસ આપણે ઘેર આવી નારિયેળ કોમો મારી માઈ કરી અને આપણા મંદિર આવી ગયું પેડા કરવા નારિયેળનું પેડા. તો ચલો કરી દઈએ. જો એટલે આપણે પેડા આપણે જે બાધા લીધી હતી આવું પૂર્ણ કરીએ. જો અમારા મહારાજની બાધા કરીએ. તો ચલો ગાઈસ આપણે નારિયેળની કરી દઈએ, કરીને પછી મળીએ. ઘરે જઈને ખાવીએ છે એટલે બાદ આપણે ઉઠી થઈ જાય. ચલો દર્શન કરીને નારિયેળનું પેડા કરીને આપણે હેડે છે ઘેર. તો ચલો ઘરે જઈને પેડા વેસી મારીએ. વેસીને આપણે નાવું છે નહીં કાઢીએ અને ખાઈ લઈએ. પપ્પા જસ પાણીવાળા થોડો ટેકો કરાવીએ બને પછી દવાખાને. ચલો ગાઈસ મળીએ ખાવાનો ટાઈમ જ એટલે ખાવા જઈએ. એટલે જો ગાઈસ કઢી ઘઉંની રોટલી આપણે ખાવા બેસીએ છીએ. જો કમ્પ્લીટ ખાઈ મળીએ. ચલો ગાઈસ આપણે ખાઈ રહ્યા ને હવે તું છે બે રહી છે પિયાની પેલ બધ ફરી છે. ચલો આપણે જવું છે પપ્પા છે તમે જ્યાં છે એકદમ પાણી વાળવા જવું છે. કેમ કે પપ્પા એકલા છે ઘેર. મોટો ભાઈ અમારા સિવિલમાં છે. બધો અમે સિવિલમાં હતો હું મારે બાધા કરવાની હતી એટલે ઘેર આવ્યો હતો. તો ચલો આપણે હેતમ નહીં પપ્પા પાસે વાતો કરીએ. પાણી વાળું પપ્પા એક ખાઈ લે, ખાઈ પાછા આવે એટલે નહીં પછી જવું આપણે સિવિલમાં. આટલું આપણે ગાઈડ ફોર્મ છે. અપડાઉન જ કહેવાનો મતલબ છે ગરગરની હેડ. તો ચલો ગાઈસ આપણે મળીએ. પપ્પા ખાવા હેડ્યા છે ને પપ્પાએ તો આટલું કહી દીધું. આટલા સુધી પાણી વાર્યું હોય ને આપણને આટલું આવી ભાગમાં ને પપ્પા તો ખાઈને આવી જશે. એટલે જો પાણી ચાલુ છે આપણે વારે જઈએ. પપ્પા ખાઈને આવે એટલે પછી આપણે જવું ઘેર નહીં પછી વડનગર ભેગા. આ ગાઈસ આપણે કપા વાયા જો આખો નંબર આવ્યો. પેલો હેઠળ બગડો દેખાય ને જે ચકલો દેખાય ને ગાઈસ જોવાઈ રહ્યો એ હેતરમાં ફૂલગોટા અને મરચીન ડેટો અને હેતમ કપા બાજુ લેમાં આ હેતરમાં કપા. ગાઈસ આપણે હવે હેઠે છે ઘેર. પપ્પા પાણી વારવા લી આપણે જવાનું છે સિવિલમાં. અરે નહીં હોય તો 4-5 વખત કહી દીધું ના ગાઈસ ભૂલી જવાય. કારણ મતલબ 4-5 વખત કહી દીધું છે. તો ચલો
આપણે ઘેર જઈને પેલા હું નહીં કાઢી તાપ લાગે છે સવારે ના 13 તારીખ પર નહીં કાઢવાનું. ચલો ઘરે જઈને મળીએ નહીં બસ આપણે નીકળી જઈએ બાઈક લઈને. ગાઈસ આપણે ઘેર આવી ગયો. ઘેર આવીને પાણી પીધું ના બસ તો ભેંસ વિહોણી સારે આપણે તે પાડી છે. ન્યૂ મેમ્બર અમારે 2 મેમ્બર વધ્યો. અચ્છા આપણા ઘરમાં 2 મેમ્બર વધ્યો. ઓકે ગાડી જોમ્બો ગાઈસ આવી ગયો છે આ પડ્યો ઉપર છે જો કારું મેચ દેખાવા મળીએ. આ બાજુ જો જંબા ગાઈસ આપણને નહીં ધોઈને ગમલે પાલી જાય છે. આવું છે શેખપુર સિવિલમાં તો આપણે ચલો વડનગર જઈને મળીએ. તો ગાઈસ આપણે બાઇક લઈને હેડ્યા છીએ અમે પિયા અને અશોક 2 હંગાત થયા છે તો ચલો આપણે જઈએ વડનગર. આવો હેડ્યા છીએ ચલો બાઇક લઈને નીકળીએ. આપણે હેતર ઊભા છીએ મમ્મીને પાણી વાળી છે. ગાઈસ હરસિદ્ધ માતા મંદિર અને આ બાજુ મ્યુઝિયમ જે વડનગરનું મ્યુઝિયમ આવ્યું છે. તો બહારની પબ્લિક બહુ જોવા આવે છે ગાઈસ. આપણે ખાલી હાજર છે તો એ જતા નહીં પણ બહારની પબ્લિક વિદેશની ચાલો મતલબ જોવા આવે છે. ગાડીઓ છે તો મસ્ત લાગે છે નીચે વાતાવરણ. તો બહારના જોતા હોય તો જોવા આવજો ગાઈસ. સર્વિસ ચાર્જ વાળા બધું જોયા લાગે છે. અશોકને બધા સિવિલ આવી ગયા પિયા તો હોઈએ જઈ શકાય છે. ઊંઘીએ આટલા ઊંઘી જઈ જા તે જા લીધો છું લેવા આવું છું તે લઈ જાઓ અત્યારે. હો કેવું અશોક અત્યારે લેવા આવશે લઈ જાઓ. આપણે સિવિલ શીખાય છે. આપણે ચા લેવા જઈએ છીએ હવે 4 વાગે જ આવતા આપણે ચા લેતા જઈએ. અધર સિવિલમાં છે તો એવો નશા નાલ દીધો તે છે તો લઈ જાઓ ને આપણે ચા લેવા નાઠા છે. ચલો મસ્ત વાયરો આવે છે ને ગાઈસ ને છે. આપણે ચા લઈને નીકળ્યા છીએ. આપણે રોડ ઉપર આવી ગયા ગાડીઓ જોઈ જો સિવિલનો નજારો બહારનો અને આપણે ચા લઈને નીકળ્યા ચા ને પડી પાછું બી. તો ગાઈસ આપણે ચા નાસ્તો લઈને અધર આવી ગયા ને અધર ચા રહી બે રહ્યો છે ને આપણે બે રહી. ચલો આપણે શું તો બે રહ્યો ચા કાઢીએ. ચા પીવાનું ચાલુ છે બધું છે 2 સ્પીડ અમારે. ઘર હેડે છે હવે બધા ઠેલો લઈને કે મારી ઠેલો લઈને જઈએ. ચલો ગાઈસ ઘેર જઈને મળીએ. ઘેર આવીને બેઠા છીએ બધા ફોન રમારે છે. આપણે ડુંગળીને એવું વાટી કાઢી સારી હોય આપણે તને બે જાય જો આ બધું ડુંગળીનો પોતરો હજી પડી રહ્યો છે. બધું શાક બનાવવાનું બાકી છે પેલું પડ્યું. આ બધું ડુંગળી મેલી ધનિયા આપણે ફોન ચાર્જિંગમાં એવું બધું ભરાયું છે. તો પાવર બેગ ભરાઈ દીધું છે. બહાર રોટલી બનાવશે જો તો જો સારી રોટી બનાવું છું. કાજુનું સારું અમારે કઈ જગ્યાએ જોઈ કરવા આવી રહી આટલા મસ્ત ઓછી તું એ રીન ડણકો તો ડુંગળી વંગારે ચાલો કરી વંગારે પાન ચડે જોડાય છે. ચલો ગાઈસ આપણે જઈશું સિવિલમાં તો ચલો સિવિલ જઈને મળશું. બધું ટિફિનને ભરાઈ દીધું છે. ચલો સિવિલ જઈને મળીએ. 4 લીધા છે આવું ને આપણે સિવિલ આવી જાય છે તો હારીને 2. ચલો ગાઈસ અંદર છીએ. તો ગાઈસ આપણે આવી જાય સિવિલમાં આવું. આ બધું અમારે હોઈ જાય છે આગવાડી આ બાજુ અશોક ના બા હારી જો બધું બે છે સમાજો હોતી हम मिनरल जो गाइस लाया था पर ठंडू पानी. चलो મળીએ. આપણે ઓન ખાવા વાલે છે. હો ગયો ખાઈ લેવું છે ને હા ખાઈ લેતા ને તો ગાઈસ ઓન ખાવા લી છે જો ચાવલ અને દાળ એટલું જ ખાવાનું બીજું કશું ખાવા નહીં હાલતું. ચલો ખાઈ લઈએ એટલે મળીએ. આ પછી હજી વાર છે ખાવાની. ગાઈસ અરે ખાઈને હું બહાર આવ્યા છું. ચલો મળીએ થોડી વાર રહીને હગું આવું છે. ખાવા બેસે છે હવે તો જો હારી છે આ બાજુ હવે સાડું હવે હારી. ચલો ગાઈસ ખાઈ લઈએ. ખાઈ ભાઈ મળીએ ને અરે બે છે આ બાજુ. ચલો ખાઈ લઈએ ગાઈસ. તો ગાઈસ અરે બે છે આ બાજુ મહેમાન આવ્યા છે અમારે ખાતા હતા મહેમાન આવ્યા છે આજે તો આ બાજુ તો બે રહ્યા છે. ચલો ગાઈસ મળીએ પછી. તો જો ગાઈસ આપણે આવું બે છે શાંતિથી ઊંઘવાની તૈયારી કરી દીધી છે. આ બાજુ કમ્પ્લીટ બધું પથરી દીધું જો ગાઈસ ઊંઘવાને ચાલુ કરી નાખ્યું છે મારે. આટલા વર્ષ પથરીને ઊંઘવાનું જ છે. તો મારા તરફથી મારા ફેમિલી તરફથી તમને
ગુડ નાઇટ. જય માતાજી મિત્રો. ચલો આપણે હોઈ જઈએ ને મારા ઘેરથી એને કહી દઈએ ગુડ નાઇટ. તો ગાઈઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો આપણે હોઈ જઈએ અને બન્યા રહેજો બ્લોગમાં. આવતીકાલના મસ્ત સિવિલનો નજારો બતાવશું ગાઈઝ. જો આપણે તો આટલું બનાવીએ સાધનો બધી બાધા કરવા જઈએ બધું બધી સિવિલનો નજારો ખાલી ગાઈઝ. આપણે ત્રીજા મારે ગાઈઝ છીએ. પહેલાં હતા પહેલાં ઉપર આપણે આવી ગયા છે. ચલો ગાઈઝ સોઈ જઈએ આપણે શાંતિથી.